સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર કેતન ઇનામદાર રાજીનામાનો મામલો સામે આવ્યો છે। સાથે જ લોકસભાની સામે ચૂંટણીએ રાજીનામું આપ્યું। તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચવા પામ્યો છે। તો બીજી તરફ સાંસદ રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી છે। મીડિયાના માધ્યમથી તેઓને ખબર પડી તો સાથે જ તેમની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું છે કે કેતન ઇનામદાર રાજીનામાનો મામલો ગઈકાલ સુધી હું તેમના સંપર્કમાં હતી તેવી પ્રતિક્રિયા સામે આવી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા રાજકારણમાં આવ્યો ગરમાવો। થોડા દિવસ અગાઉ જે જ્યોતિબેન પંડ્યા ભાજપની વિચારસરણીની જોત જલાવતા ત્યાં તેમને પોતાના અંગત સ્વાર્થ ખાતર વિદ્રોહની મશાલ સળગાવી અને પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। ત્યારબાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો થયા છે। ત્યારે એ તર્ક વિતર્કોનો જવાબ મેળવવા મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાના સાંસદ અને લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના નિવાસસ્થાને। આપણે રંજનબેન પાસે જાણીશું શું કહો છો રંજનબેન। પહેલા જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદાર બેવના નિર્ણયને તમે કેવી રીતના જોવો છો? જ્યોતિબેનનો નિર્ણયને હું બિલકુલ વખોડી કાઢું છું। ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે, ઉમેદવારી આપી છે, એટલે એ વિશે હું કંઈ બહુ વધારે વાત કરવા પણ માંગતી નથી। મારા અધ્યક્ષે એ વિષયમાં વાત કરી દીધી છે। કેતનભાઈ ઇનામદારે જે રીતે રાજીનામું આપ્યું છે મીડિયાના માધ્યમથી મને ખબર પડી છે। હું સતત પ્રયત્ન કરી રહી છું સંપર્ક કરવાનો, મારો સંપર્ક થઈ નથી શકતો। તો મને કેતનભાઈ રાજીનામું આપ્યું એટલે સંપર્ક કરીને વાત જાણી લઈશ કે શું કારણથી એમણે રાજીનામું આપ્યું। બેન, એક વાત એવી છે કે કેતનભાઈની સામે લડેલા કુલદીપસિંહ રાહુલજીને પક્ષમાં પાછા સમાવી અને ડભોઈ વિધાનસભાની પ્રભારી બનાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કેતનભાઈએ પણ નિવેદન કર્યું છે કે સ્વમાનના ભોગે રાજકારણ ના રમાય। એટલે એવું કહી શકાય કે જે રીતના વિદ્રોહ કરનારાને પક્ષ પલટુઓને પક્ષમાં પરત લઈને જે સન્માન આપવામાં આવી રહ્યું છે તે એમનું સ્વમાન ગવાયું હોય કેતનભાઈ આના કારણે રાજીનામું આપ્યું, એવું હોઈ શકે ખરું? નિલેશભાઈ, મારા ઉમેદવારીના નામની ઘોષણા થઈ ત્યાર પછી સતત સાંસદ તરીકે ત્રીજી વાર જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીશ્રી આપી સૌ ધારાસભ્યશ્રી, સૌ કાર્યકર્તા ખૂબ ખુશ છે અને કાર્યક્રમો પણ આપ જોઈ શકો છો કે પરમ દિવસે શહેર વિધાનસભામાં કાર્યકર્તા સાથેનો એક સંમેલન અને મારું સ્વાગતનો કાર્યક્રમ થયો, બૂથ લેવલના કાર્યકર્તા। ગઈકાલે રાવપુરા વિધાનસભામાં આ કાર્યક્રમ થયો, આજે અકોટા વિધાનસભામાં છે, આવતીકાલે સયાજીગંજ વિધાનસભામાં છે। તો એ રીતના સૌ ધારાસભ્ય અને કાર્યક્રમ કરી રહ્યા છે। એ જ રીતે વાઘોડિયા વિધાનસભામાં અમે જિલ્લા પંચાયત દીઠ આ કાર્યક્રમો કરી રહ્યા છે। 2 દિવસ પહેલા કેતનભાઈએ પોતે સૌ બૂથ લેવલના કાર્યકર્તાને ભેગા કરીને મારા સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો। કેતનભાઈ પોતે ખૂબ ખુશ છે કે મને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત લોકસભાની સેવા કરવાની જવાબદારી આપી છે। આજે મીડિયાના માધ્યમથી જ્યારે મને જાણ થઈ તો મને પોતાને આશ્ચર્ય છે કે કેતનભાઈ હંમેશા વાતની ચર્ચા મારી સાથે કરતા હોય છે, પણ કાલ સાંજ સુધી પણ બૂથ લેવલ સુધી કે શક્તિ કેન્દ્ર સુધીનું કામ કરવું એવી ચર્ચા થતી હોય છે, પણ એમણે મારી સાથે પણ આ વિષયની ચર્ચા કરી જ નથી। એટલે મને ખબર જ નથી કે કેતનભાઈ આવું કેમ પગલું ભર્યું। કેતનભાઈ જે રીતના તમને માન સન્માન આપે છે અને કેતનભાઈ આજે નિવેદનમાં પણ કહ્યું છે રંજનબેનને સૌથી વધારે લીડ સાવલી વિધાનસભામાંથી અપાવીશ, તો તમે કેતનભાઈને મનાવી અને પાછા જ રાજીનામું સ્વીકારી લે તેવું મનાવશો ખરા? ચોક્કસ પાર્ટી પણ ચિંતા કરી રહી હશે અને હું પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈ સાથે મારી વાતચીત થાય અને કેતનભાઈની સાથે વાતચીત થાય તો હું
કેતનભાઈ સાથે વાત કરી શકું. એટલે કહી શકાય કે કેતનભાઈ જે રીતના સાંસદને માન સન્માન આપે છે અને એમના નિવેદનમાં પણ કહ્યું છે કે સૌથી વધારે લીડ હું રંજનબેનને સાવલી વિધાનસભામાંથી અપાવીશ, એટલે આપણે આશા રાખી શકીએ કે ભાજપમાં જે હાલ આ વિદ્રોહની જ્વાલા પ્રગટી છે તેને ઠારવામાં સાંસદ સફળ રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચવા પામ્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી. લોકસભાની સામે ચૂંટણીએ રાજીનામું આપ્યું.